આગળ વાત અન્ય સમાચારની કરીએ તો દેશના વિવિધ રાજ્યોના સીએમની સંપત્તિના આંકડા સામે આવ્યા છે। એડીઆર રિપોર્ટમાં દેશના રાજ્યોના સીએમની સંપત્તિ જાહેર કરવામાં આવી છે, ત્યારે રૂપિયા 931 કરોડની સંપત્તિ સાથે ચંદ્રાબાબુ નાયડુ સૌથી ધનિક સીએમ હોવાનું સામે આવ્યું છે। મમતા બેનર્જી પાસે સૌથી ઓછી માત્ર 15 લાખ રૂપિયાની સંપત્તિ છે, ત્યારે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ પાસે 8 કરોડની સંપત્તિ હોવાનું સામે આવ્યું છે। દેશના 31 જેટલા મુખ્યમંત્રી પાસે મળીને કુલ 1630 કરોડની સંપત્તિ છે, ત્યારે 31 સીએમમાંથી માત્ર 2 જ મહિલા સીએમ છે, જે દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં છે। અરુણાચલમાં સીએમ પેમા ખાંડુ પાસે 332 કરોડની સંપત્તિ તેઓ ધરાવે છે, ત્યારે કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા પાસે રૂપિયા 51 કરોડની સંપત્તિ છે। જમ્મુ કાશ્મીરના ઉમર અબ્દુલ્લા પાસે રૂપિયા 55 લાખની સંપત્તિ છે, ત્યારે કેરળના સીએમ પી વિજયન પાસે રૂપિયા 118 કરોડની સંપત્તિ હોવાનું સામે આવ્યું છે। મહત્વનું છે કે આ એડીઆરનો રિપોર્ટ જે સામે આવ્યો છે, જેમાં રાજ્યોના અનેક જે સીએમ છે તે લોકોની સંપત્તિ કેટલી છે તેની પર લોકોનું ધ્યાન દોરવામાં આવી રહ્યું છે। ત્યારે આંધ્રપ્રદેશના ચંદ્રાબાબુ નાયડુ કે જેઓ 931 કરોડની સંપત્તિ ધરાવે છે, જેને લઈને તેઓ સૌ પ્રથમ અમીર સીએમ બન્યા છે। અરુણાચલના પ્રેમા ખાંડુ પાસે પણ જે સંપત્તિ છે તેનો પણ આંકડો આપના સુધી પહોંચાડ્યો છે। સાથે જ 118 કરોડ જે કેરળના મુખ્યમંત્રી પિનરી વિજયન હોવાનું સામે આવ્યું છે, ત્યારે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા 51 કરોડની સંપત્તિ ધરાવે છે। આ માહિતી આપના સુધી પહોંચાડી રહ્યા છીએ સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર કે કયા મુખ્યમંત્રી પાસે કેટલી સંપત્તિ છે તેની માહિતી આપના સુધી પહોંચાડીએ। મોહન યાદવ કે જેઓ મધ્યપ્રદેશના સીએમ છે, કે જેઓ 42 કરોડની સંપત્તિ ધરાવે છે, ત્યારે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન કે જેઓ 25 કરોડની સંપત્તિ ધરાવે છે। અન્ય પણ મુખ્યમંત્રીની જો વાત કરવામાં આવે તો સૌથી ઓછી જે સંપત્તિ ધરાવે છે તે મમતા બેનર્જી છે। મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ કે જેઓ 13 કરોડની સંપત્તિ ધરાવે છે। અને વાત ગુજરાતની જો કરવામાં આવે, ભૂપેન્દ્ર પટેલ કે જેઓ ગુજરાતના મુખ્યમંત્રી છે, તેઓ 8 કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવે છે। આ બધી જ બાબતોમાં ચંદ્રાબાબુ નાયડુ કે જેઓ સૌથી વધુ ધનિક હોવાનું સામે આવ્યું છે। જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા કે જેઓ 55 લાખની સંપત્તિ ધરાવે છે।